જોઈ શકો છો ભાઈ, આ સફારી પાર્ક છે, અંકા છે, અજગર પણ દીવાય છે. હાલો ફેમિલી, જો આપણે દર્શન કરી લીધા છે અને હવે અહીંથી આગળ વધવાનું છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. આગળનું બીજું ક્યાં ક્યાં જવાના છે તમને બતાવીશું. તો ફાઇનલી ભાઈ આપણે જતા હતા ગળધરા, તો વચમાં આંબોડી પાર્ક આવી ગયું છે. તો તમને બતાવીશું કે આંબોડી પાર્ક જોઈ શકો છો. આંબોડી પાર્ક જો આવી રીતે આંબોડી પાર્ક છે. અત્યારે તો બંધ છે, નો ટાઈમ કંઈ લખેલો છે નહીં, પણ અંદર બધું જોવાનું છે. પણ એ હવે સવારે ખોલતા હોય એવું લાગે છે. જો આ બધું આંબોડી પાર્ક છે, તમારે ગમે ત્યારે આવવું હોય તો ગળધરા વાળો રોડ છે, અને આ જે રોડ છે ને એ ધારીથી આવે છે, એના ગળધરા જાય છે, અને ત્યાં વચમાં આવે છે આ આંબોડી પાર્ક સફારી પાર્ક. આંબોડી સફારી પાર્ક છે ભાઈ. તો અમે આવી ગયા છીએ આંબોડી સફારી પાર્કમાં. તમને બતાવીશું થોડાક ચિત્રો બહારથી. અંદર તો આપણે બીજું કંઈ લાવ નથી, બંધ છે, એટલે અમારે થોડું બહુ થાય. જો ભાઈ, ડાલા મઠો સિંહ અહીંયા બેઠો છે. વાહ ભાઈ, જો અમારા પટેલ આવી ગયા છે. જો ચશ્મા બસમાં ચાલે. તો ભાઈ વિશાળ જગ્યા છે. જો બહાર આવવું હોય તો અંદર તો હોય જ તે. જો મગર સરસ મજાનું છે અહીંયા તો. જોઈ શકો છો ભાઈ, આ સફારી પાર્ક છે, અંકા છે, અજગર પણ દીવાય છે. અજગર ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ ગળધરા મંદિરે, જે ખોડિયારમાંનું મંદિર છે, સફારી પાર્કની આગળ આવેલું છે. તો ત્યાં આપણે પહોંચી ગયા છીએ. જો આ મંદિર છે, આવું કંઈક મંદિર છે ખોડિયારમાંનું, અને ગળધરા મંદિર કહેવાય. અને આ બધું છે પાર્કિંગ. તમે જોઈ શકો છો ભાઈ, ટ્રાફિક આ તો બહુ છે. જે વાર તહેવારના હિસાબે ટ્રાફિક છે ઘણું બધું. જો એવડું મોટું ટ્રાફિક છે. અને આ છે ગળધરા મંદિર. તો હાલો તમને દર્શન કરાવીશું ખોડિયારમાંના, અને કન્ટિન્યુ આપણે બન્યા રહેજો તો દર્શન કરાવીશું. ચાલો દર્શન કરો. તો જો ગળધરા મંદિરમાં આવી ગયા, એટલે દુકાનો ને એવું બધું છે ઘણું બધું. એલો ડેમ સડ્યો છે ને એટલે. જો મંદિર છે અહીંયા ગળધરા ખોડિયારમાંનું. હાલો તમને દર્શન કરાવીશું. પબ્લિક તો આજ બહુ છે, કેમ કે 2 દિવસની રજા છે.
તો કન્ટિન્યુ બનાવી રહેજો, તમને દર્શન કરાવીશું. તો જો અહીંયા ગળધરા ખોડિયાર મંદિર લખેલું છે. તો અહીંયાથી જ નીચે જવાનું છે આપણે. તો નીચે બધાએ પાણી ને એવું બધું જોવા જાય છે, તો આપણે જોવા જવાનું છે. અમારા પટેલ આગળ આગળ આવેલા છે ને આ છે પુલ ડેમ ગળધરા અને ખોડિયારનો. આવેલા જાય છે મંદિરે દર્શન કરવા. દર્શન કરી નીચે ઉતરી ગયા ને બતાવીશું પાણી તમને. જો આવું છે કંઈ જે આંબડી પાર્કનો જે દરવાજો આ બાજુ આવે છે ઝાડી તે આયા છે સફારી. જો આયા આ છે એની દેવીદાય થાય સફારીની. ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહી ગયા. જો ભાઈ ગળધરો છે. પાણી તો ડેમનું છોડ્યું છે ગટરવાળું, પણ આશરું પાણી જે થાય. જો આ બાજુ છે આવી રીતે. ગળધરા ખોડિયારમાંનું મંદિર છે. બધા માછલા ઘણા બધા નીકળ્યા છે. માછલા બહુ છે એવા એમાં ગટરમાં છે ને, એટલે પબ્લિક છે આજ તો વાર તહેવારના હિસાબે. પ્રગટ મંદિર અહીંયા અંદર આવેલું છે. પ્રગટ સ્થાન. ખોડિયારમાંનું મંદિર અહીંયા પ્રગટ આવેલું છે અને આ ગળધરો છે. અંદર પાણી છોડ્યું છે, જોઈ શકો છો. ચાલો આગળ આપણે અહીંથી આગળ જવાનું છે, તો કન્ટિન્યુ બને રહેજો. આગળ મળીશું. હાલો ફેમિલી, આપણે દર્શન કરી લીધા છે ગળધરા ખોડિયારમાંનું મંદિરે. હવે અહીંથી આગળ આપણે જવાનું છે બીજે, તો કન્ટિન્યુ બને રહેજો. હજુ એક કામ લેવું આપણે અને રાત રહેવું ને તમને કેવું કે આજે હવે રાત રહી જવાના છીએ. કન્ટિન્યુ બને રહેજો તો તમને બધે દર્શન કરાવી લેવું. ચાલો બાય બાય. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભાઈ સતારધાર, ને તમે જોઈ શકો છો સતારધારનું. અને આ ગેટ છે. ગેટની આ વોચમેન ઊભો હતો એટલે ભાઈ વિડીયો નહોતો બનાવતી દીધો. તો આ ગેટ છે અંદર આવવાનો. આ બંધ છે. ગાડીઓ મેં બહાર મૂકવી પડી છે, કેમ કે ગાડીઓ એને કીધું છે કે હમને આરતી ચાલુ થઈ ગઈ છે, તો આરતી પૂરી થઈ જાય ને પછી લઈ લેજો. એટલે એ કે વાંધો નહીં. મેં કીધું તો અંદર આવી ગઈ છે. આપણે આરતી થાય છે. તમે જો મહત્વ તો પાડો જ છે, તો તમને બતાવી દઈએ પાડો. અને જો અહીંયા
હાલ્યા જઈએ છીએ આપણે. અને ઓલા તો બધા અંદર ગાયો ઘા વહી ગયા છે આરતી થાય એટલે આપણે જવાનું છે આરતી થાય, પણ તમને પહેલાં પાડાના દર્શન કરાવી દઉં સત્તાધાર. તો બને રહેજો એમ તક વિડીયોમાં. અને અહીંયા અમે રાત રહેવાના છીએ એટલે નક્કી કરી લીધું છે કે આજ સત્તાધાર રાત રહેવાનું. તો હમણાં પછી આ અંદર જઈને તમને બતાવ્યું છે. જો અહીંયા સત્તાધારનો પાડો. જોઈ શકો છો આ પાડો છે સત્તાધારનો, અને મેન મહત્વનો આ જ છે. તો ચાલો બધાય ફેમિલી દર્શન કરાવું તમને. સત્તાધારે આવી ગયા છીએ અમે, તો દર્શન અત્યારે કરાવી દઉં. હજુ તો રૂમ બૂમ ને એવું બધું કંઈક રાખવાનું છે, અને અંદર જવું પછી ખબર પડશે બધી. તો આરતી થાય તો ચાલો બને રહેજો, દર્શન કરાવું છું તમને. જો આરતી થાય છે અંદર, તો દર્શન કરી લેજો બધા. તો અમે આવી ગયા છીએ અહીંયા લક્ષ્મણ ઘાટે, અને આ વિડીયોને હવે એન્ડ દઈશું કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો બીજા પાર્ટમાં જવાનું ભૂલતા નહીં, કેમ કે હજુ આપણે અહીંયાથી આગળ વધવાનું છે ખૂબ. અને આ વિડીયોને એન્ડ દેવું કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય. તો ચાલો બધાને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હજુ અહીંથી આપણે આગળ જાઓ, જે ગીર બતાવશું, જુનાગઢ આજુબાજુમાં જાઉં, આડા બધા ઘણી જગ્યાએ હજી જવાનું છે બાકી. તો બીજો પાર્ટ આવે એમાં જોવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે આ બાજુ આવો તો તમને બધું જોવા મળે, જાણવા મળે. અમે બધું બતાવશું, મંદિરે જ્યાં ત્યાં જઈ દર્શન કરવા જવું બધું તમને બતાવું, રસ્તા બતાવું, ક્યાંથી ને ક્યાં જવાનું હોય. તો બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં ખાસ કરીને. તો ચાલો બાય બાય.